હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીના મોડાસા પાસે નર્સરીમાં આગ લાગતા અસંખ્ય છોડવા બળીને ખાખ। અગમ્ય કારણોસર લાગેલી આગના કારણે નુકસાન। મોડાસા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો। જસદણ તાલુકાના વિછિયામાં મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી ઓટો રિક્ષા લઈને ફરાર થઈ જતા 2 મહિલા અને 2 પુરુષ। ગણતરીની કલાકોમાં જ આરોપીઓને વિછિયાના પીએસઆઈએ ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી। પ્રાંતિજ તાલુકાના વૃંદાવન પાસે આવેલ અંબુજા કોટન વિભાગમાં ફરી આગ લાગી। પ્રાંતિજ અંબુજા ફેક્ટરીના કોટન વિભાગમાં કોઈ કારણોસર આગ લાગતા આગમાં કરોડોનું નુકસાન। આગમાં કરોડોની કપાસની ગાંસડીઓ સ્વાહા। દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। ગુજરાતના અન્ય શહેરો કરતા સૌથી ઓછી ફી ધરાવતી સ્કૂલ એટલે કે એસઆરકે ઉચ્ચતર માધ્યમિક શાળા। ધોરણ 11 સાયન્સ અને કોમર્સના 100% રિઝલ્ટ ધરાવતી તેમજ આખા દિવસની સ્કૂલ એટલે કે એસઆરકે ઉચ્ચતર માધ્યમિક શાળા। હોસ્ટેલ સુવિધા સાથે। સ્કૂલ એડ્રેસ સર્વે નંબર 128 પેટા કલમ 2 સાંભેડા ગામની બાજુમાં, અંજાર ભુજ હાઈવે, તાલુકો અંજાર, કચ્છ। ફોન 02-836-228893। સ્વાદ અને શુદ્ધતાની ઓળખાણ। વાવ! પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ। What a taste! એસી અને નોન એસી રૂમ નો સરતાજ। બાળકો માટે એક્સલન્ટ ચિલ્ડ્રન પાર્ક। Wonderful છે a place. કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય। શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ? હા, તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો। ક્યાંના ખેડૂત? એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ। ટણાંગ! એટલા માટે કહું છું, અપનાવો અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। આનાથી મળશે રસ ચૂસક કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ। એટલે જ નહીં મારા આકા, કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। Nature, Satyameva Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyameva Royal. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। અરવલ્લી જિલ્લાના મોડાસામાં નર્સરીમાં આગ લાગતા અસંખ્ય છોડવા તથા મંદિરના બોરવેલની મોટર બળીને ખાખ। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દલીલપુર હનુમાનજી મંદિર પાછળ આવેલ નર્સરીમાં કોઈ કારણોસર આગ લાગી હતી। ફોરેસ્ટ વિભાગની આલમપુર નર્સરીમાં આગના કારણે અસંખ્ય છોડવા બળીને ખાખ થઈ જવા પામ્યા હતા। હનુમાનજી મંદિર પાસે અચાનક લાગેલી આગના કારણે શનિવાર હોવાથી ભક્તોની ભીડ પણ મંદિરમાં હતી, જેથી એક ભક્તજને ફાયર બ્રિગેડને ફોન કરી બોલાવી લેતા કલાકોની જહેમત બાદ મોડાસાની ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। આગના કારણે નર્સરીમાં વાવેલ અસંખ્ય છોડવા અને મંદિરમાં બોરવેલની મોટર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને થતા ફોરેસ્ટ વિભાગ તેમજ મોડાસા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ, અરવલ્લી।
જસદણ તાલુકાના વિછિયામાં એક મહિલાના ચેઇનનું ઝડપ કરી આરોપીઓ નાસી છૂટતા ચારેય આરોપીઓને વિછિયાના પીએસઆઈએ ઝડપી પાડી સઘન પૂછપરછ શરૂ કરી. જસદણ તાલુકાના વિછિયામાં એક જૈન મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ઝડપ કરી ઓટો રિક્ષા લઈને નાસી છૂટતા તેમાંના 2 મહિલા અને 2 પુરુષની ગણતરીની કલાકોમાં જ વિછિયાના પીએસઆઈ મહેતા સાહેબે ઝડપી લઈને આગવી ઢબે પૂછપરછ જારી રાખી છે. વિછિયાની સત્યજીત સોસાયટીમાં રહેતા જૈન વણિક મધુબેન કાંતિભાઈ દેસાઈ જૈન દેરાસર મંદિરેથી દર્શન કરીને ઘર તરફ વળતા હતા ત્યારે આ 4 ચોર ઓટો રિક્ષા નંબર GJ7VV6676 નંબર વાળી ઓટો રિક્ષા લઈને આ મહિલા પાસેથી નીકળીને ઓટો રિક્ષામાં બેસી જાવ તેવું કહેવામાં આવેલું. ત્યારે આ મહિલા મધુબેન દેસાઈએ ઘરે જવાનું જણાવેલ. ત્યારે આ 4 ચોરે તમારા ઘર તરફ જ અમે જવાના છીએ તો બેસી જાવ અને મધુબેન આ ઓટો રિક્ષામાં બેસી ગયા અને થોડી જ વારમાં મધુબેનનો સોનાનો ચેઇન અંદાજે 2 તોલા અંદાજે રકમ 62,500 જેટલી રકમનો ચેઇન ગાયબ થઈ ગયો હતો અને આ મધુબેન રિક્ષામાંથી ઉતરી ગયા પછી જાણ થઈ કે મારા ગળામાં ચેઇન નથી અને તુરત જ વિછિયા પીએસઆઈ એએન મહેતાનો સંપર્ક કરતા તુરત જ તેમને વિછિયાથી ચોટીલાના રસ્તે પોલીસ વાન રવાના કરીને છાસિયા ગામ પાસેથી આ એક જ કલાકમાં આ 4 ચોરને પકડી પાડીને લોકઅપની હવાલાત કરી દીધા હતા. આ 4 ચોર જ્ઞાતિય દેવી પૂજક છે અને ચોટીલામાં રહે છે તેમ તેમણે જણાવેલ હતું અને એમાંના મુખ્ય ગેંગચોર મનસુખ ઠાકરસિંહ રાઠોડ, અજય ઉર્ફે અજીત ધનજીભાઈ ચૌહાણ, સમજુ ઉર્ફે કાળીબેન નરસિંહભાઈ, પ્રભાબેન મનસુખભાઈ રાઠોડ આ 4 ચેર ગેંગને ઝડપી પાડી પીએસઆઈ એએલ મહેતાએ જેલની હવા ખાતા કરી દીધા છે અને આ સાથે અન્ય ચોરીના ભેદ ઉકેલવાની પણ પીએસઆઈએ શક્યતા દર્શાવી છે. અહેવાલ ઉપેન્દ્ર તેરૈયા સાથે એબીજી ન્યૂઝ જસદણ. પ્રાંતિજ તાલુકામાં વૃંદાવન પાસે આવેલ અંબુજા ફેક્ટરીમાં આગ લાગતા કરોડોનું થયું નુકસાન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર વૃંદાવન પાસે આવેલ અંબુજા ફેક્ટરીમાં કોટન વિભાગમાં કોઈ કારણોસર આગ લાગતા આગમાં કરોડોનું નુકસાન. વિશેષ વિગત અનુસાર પ્રાંતિજ હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર આવેલ પ્રાંતિજના વૃંદાવન પાસે આવેલ અંબુજા ફેક્ટરીમાં આવેલ ગોડાઉનમાં સવારના 10:30 કલાકે કારણોસર આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી અને જોતજોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગોડાઉનમાં રહેલ કપાસની ગાંસડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે પ્રાંતિજ હિંમતનગર ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પણ આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં ગોડાઉનમાં રહેલ કરોડોનો માલ આગમાં સ્વાહા થઈ ગયો હતો. જોકે આગના કારણે કોઈ જાનહાનિ ના થતા જિલ્લા તંત્ર સહિત સ્થાનિક તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો. જ્યારે અગાઉ પણ તારીખ 28/2/2016 ને રવિવારના રોજ આગ લાગી હતી. એટલે શું આ કંપનીમાં આગ રવિવારે જ લાગે છે તે પણ હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે અને અવારનવાર કંપનીમાં આગ લાગે છે તો ફાયર સેફટી સહિતની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે કંપની દ્વારા ફાયર સિક્વન્સી જૂના સાધનો મીટર વર્કઆઉટ ઓછા કરે છે અને હાજર સિસ્ટમ કામગીરી કરતી ના હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આગ કઈ રીતે અને કયા કારણોસર લાગી એ તો તપાસ બાદ જાણવા મળશે. અહેવાલ સંજય રાવલ સાથે એબીજી ન્યૂઝ પ્રાંતિજ. આગ લાગી રહી હતી તો એના મેસેજ મળતા હિંમતનગર ફાયર ફાઈટર બંને ટીમો સાથે પહોંચી ગઈ અને આગની ઉપર કંટ્રોલ કરવાનો ચાલુ કરી દીધો હતો. મીનવાઇલ સાથે સાથે પ્રાંતિજની ટીમને પણ બોલાવી લેવામાં આવી છે અને અત્યારે આગને ઉપર ભયંકર પાણીનો મારો ચાલુ કરી રહ્યો છે. 4 ગાડીઓથી અત્યારે હાલ એની પર પાણીનો છંટકાવ ચાલુ છે અને હમણાં લગભગ 1 જ કલાકમાં ટોટલી કવર થઈ જશે. કોઈ જાનહાની થઈ નથી પરંતુ માલને નુકસાન સારું એવું થયું છે. કરોડોનું નુકસાન છે એ કોર્ટ છે એમના સાથે ચર્ચા કર્યા પછી આપણે પદયાત્રા સિત્સરમાં ઉમિયા માતાજીના મંદિરે પહોંચી. ઉપલેટાના મોટી પાનેલી ગામેથી
પાસના સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર લલિતભાઈ વસોયાની આગેવાની હેઠળ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. વિશેષ વિગત અનુસાર આ પદયાત્રાનો હેતુ પાટીદાર અનામત આંદોલનને ફરી વેગવંતુ બનાવવા અને જેલમાં રહેલા પાટીદાર યુવાનો પર થયેલા ખોટા કેસ ગુજરાત સરકાર પાછા ખેંચે અને ઈબીસી 10% ને બદલે બંધારણીય જોગવાઈ અનુસાર અનામત આપે તેવી 5000 જેવી સંખ્યામાં પાટીદાર ભાઈ બહેનોએ સિત્સરમાં ઉમિયાના મંદિરે જઈ પ્રાર્થના કરી હતી. આ પદયાત્રામાં ઉપલેટા તાલુકાના પાસના કન્વીનર જતીન ભારોડિયા, મહિલા કન્વીનર રેખાબેન સિણોદિયા, પાટીદાર સમાજના પ્રમુખ જામજોધપુરના કન્વીનરો, પૂર્વ સરપંચ વગેરે જોડાયા હતા. અહેવાલ યશવંત દર્શનિયા સાથે એબીજી ન્યૂઝ ધોરાજી. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આજે ઉપલેટા તાલુકાના મોટી પાનેલીથી ઉમિયાધામ સિત્સર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનનો હેતુ પાટીદાર સમાજ છેલ્લા 10 મહિનાથી આ સરકારોને આવેદનપત્રો આપીને વિનંતી કરીને ઠાક્યું છે. આ સરકારે પાટીદાર સમાજની જે માગણી છે એ માગણી પ્રત્યે ધ્યાન નથી આપ્યું. એટલે છેલ્લે પાટીદાર સમાજ અમારી કુળદેવી માં ઉમિયાજી પાસે પ્રાર્થના લઈને આવ્યા છીએ કે હે માતાજી, આ સરકારને સદબુદ્ધિ આપો અને પાટીદાર સમાજના જે પડતર પ્રશ્નો છે પડતર પ્રશ્નોનો નિકાલ લઈ આવો. હાર્દિક પટેલ સહિતના જે નિર્દોષ યુવાનોને આ સરકારે જેલમાં ગોંધી રાખ્યા છે, આ સરકારને સદબુદ્ધિ આપો. એના કાર્યક્રમના ભાગરૂપે 5000થી પણ વધારે પાટીદાર ભાઈ બહેનો આજે સિત્સર મંદિર ખાતે ઉમટી. સજીવ ખેતીની મહિમા સમજાવવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ હાજર રહ્યા. અરવલ્લી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા સજીવ ખેતી અને દેશી ગાયનું પશુપાલનમાં આગવું સ્થાન આપી તેના લાભાલાભ સમજાવવા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ વિગત અનુસાર ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લા દ્વારા મોડાસા ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. શિબિરમાં સજીવ ખેતીની સાથે સાથે દેશી, કાંકરેજી અને ગીર ગાયના ફાયદા અને ગાયના ગૌમૂત્ર છાણ પણ લાભકારી હોવાનું જણાવી રાસાયણિક ખેતીને તિલાંજલિ આપવા વિનંતી કરવામાં આવી હતી. સજીવ ખેતીથી ઉત્પાદિત થતું અનાજ માનવ શરીર માટે ભારે લાભકારી છે, ત્યારે આ તાલીમ વર્ગની સફળતા ખેડૂતોના પ્રયાસનો આભારી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ, અરવલ્લી. અમારો અરવલ્લી જિલ્લાનો ભારતીય કિસાન સંઘ આયોજિત સજીવ ખેતી, ગાય આધારિત ખેતી, ઝીરો બજેટ ખેતીનો આજે ખેડૂતનો તાલીમ વર્ગ હતો. એની અંદર ગાયથી કેવી રીતે ખેતી થાય, ખર્ચ વગરની ખેતી કેવી રીતે થાય, એની આખી માહિતી પૂરી પાડીને ખેડૂત ફરીવાર ઝેરમાંથી અને ખાતરમાંથી બહાર નીકળીને અસાધ્ય રોગોમાંથી આખા દેશને બહાર કાઢે એના આયોજન માટેની આખો અમારો કાર્યક્રમ હતો. ખરજવામાં થાકી જાઓ, ઊંઘાડે, ખાતરમાં થાકી જાઓ, માથાનો દુખાવો ગાયબ, ખાંડાનો દુખાવો ગાયબ. તમારી કલ્પના નહીં થાય કે આવું શક્ય છે. આ શક્ય છે. બીપી વાળા પણ પી શકે છે ગાયથી. શુકરા પી શકે છે. 78 લીટર વિશ્વ પ્રખ્યાત થઈ આપણી ગાય.
એ ગાયને આપેલું છે 20 રૂપિયા છે. ગાય આધારિત કૃષિ મનસુભાઈ લખેલું છે, એ સામૂહિકમાં લખેલું છે અંદર. એટલે થોડીક ગટાગમ ઓલી મોટિયા ટુકડા જેવું બાજુના ડોક્ટરની દવા લે છે, મોટું થતું જાય છે, મળતું નથી. તો ડોક્ટરને શંકા જાય છે કે આ કાંઈક નવું છે, તો સિવિલમાં જાય છે, ચેક કરે છે. બધા માણસોને રવરાવે, હાથે કે વાડીનું કરે, કોઈ ગાય પૈસા કરે, લગાડે, આખા શરીરે છોડે. મહિનો છો એનું સતત પ્રક્રિયા ચાલુ રહી, ગુમરું ન નીકળે. એને મનમાં શું નહીં નીકળે, ઘણી દોઢ મહિને તો ન નીકળે. સિવિલે જઈને ચેક કરાવવા જાય છે, તો ડોક્ટર એને પણ એમ કહે છે કે તારામાં હવે બેક્ટેરિયા નથી. જેતપુરમાં આવેલ ગુંદીપીરની દરગાહમાં મુંજાવરો દ્વારા ચાલતી જટિલ લીલા વિજ્ઞાન જાથાએ ખુલ્લી પાડી. જેતપુર તાલુકાના વાડાસણા ગામની ગુંદીપીર દરગાહમાં છેલ્લા 8 વર્ષથી દોરા ધાગા યંત્ર તાબીજ આપીને દુઃખ દર્દ મટાડવાની મુંજાવરો દ્વારા ચાલી રહેલ જટિલ લીલા બંધ કરાવવામાં જન વિજ્ઞાન જાથાએ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યાની યાદીમાં જણાવાયું છે કે આ દરગાહમાં સેવા પૂજા કરતા 2 મુંજાવરો દ્વારા આવું કારસ્તાન ચલાવાતું હોવાની ફરિયાદો અમારી પાસે આવી હતી, જેની તપાસ કરી અને સમગ્ર ઘટનાને ખુલ્લી પાડવાના નિર્ણય સાથે જેતપુર પોલીસને સાથે રાખીને આ ઓપરેશન સફળ બનાવ્યું. જાથાના ચેરમેનના વડપણ હેઠળ ઉમેશ રાવ, દિનેશ હુંબલ, વિનોદરાય ઉપાધ્યાય, બાબુભાઈ જાગાણી, ખીમજીભાઈ બારોટ, અંકલેશ ગોહિલ અને અમારા રિપોર્ટર તેમજ વિજ્ઞાન જાથાના સક્રિય કાર્યકર ભોજાભાઈ ટોઈટા સહિતના ટીમ બાળાસણાના ગુંદીપીર દરગાહે પહોંચી હતી. ઘટનાની જાણથી ગ્રામજનો દરગાહે ઉમટ્યા હતા અને હકીકત પારખી જતા બંને મુંજાવરો, જેમાં એક શિવરાજગઢના પરેશ લતુભાઈ ગજેરા અને બીજા ગોંડલના પિન્ટુ ગિરધરભાઈ માનસરાએ કાલાવાલા શરૂ કરી દીધા હતા અને જાહેરમાં માફી માંગી હતી. આવું નહીં કરવાની કબૂલાત આપી હતી. અહેવાલ ભોજાભાઈ ટોઈટા સાથે એબીજી ન્યૂઝ, જેતપુર. અત્યારે જેતપુર તાલુકાના વાડાસરા ગામે ગુંદીપીર દરગાહની જગ્યાની અંદર 2 શખ્સો જે હિન્દુ મુંજાવર તરીકે ભાઈ પિન્ટુ અને પરેશ, બંને શખ્સો આ ધર્મના નામે ધતિંગ કરતા હતા. દોરા ધાગા, ઇલમ, પછી તાવીજ, માદડિયા, લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ કરતા હતા. આ હરગીજ ચલાવી ન લેવાય. બંને શખ્સોએ કબૂલાત આપી કે અહીંયા લોકો ધૂણતા. અત્યારે એક આદિવાસી મહિલા પગ દુખતો હતો અને જોડાવા માટે આવી, એની પાસે કોઈ ડોક્ટરી લાયસન્સ નથી. આ લોકોને કેવા લેભાગુ તત્વોથી, આવા બનાવટી માની લ્યો કે ધુતારાથી, કે આવા બનાવટી માની લ્યો કે હિન્દુ મુંજાવરોથી સાવધાન રહેવું. અને એનાથી પાપડ પણ ભાંગી શકતો નથી. પોતાનું સારું ન કરી શકે, બીજાનું સારું શા માટે કરી શકે? એટલે આજે આ ગુંદીપીર જગ્યામાં કાયમી દોરા ધાગાના ધતિંગ અને દિંડક લીલા બંધ વિજ્ઞાન જાથા આજે જાહેર કરે છે અને કબૂલાત આપી દીધી છે કે અમે કાયમી દોરા ધાગા અને આવી ધતિંગ લીલા, પાપ લીલા બંધ કરીએ છીએ. બેટી બચાવો કાર્યક્રમ યોજાયો. દ્વારકા પોલીસ પરિવાર દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત જામરાવર મુકામે બેટી બચાવો વિચાર રજૂ કરતું એક સુંદર નાટક સંસ્કાર રજૂ કરવામાં આવ્યું, જેમાં કેપી પટેલ અને તેમની ટીમ દ્વારા સુંદર અભિનય સાથેનું સંસ્કાર નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા દિવસના કલાકાર ઘનશ્યામે સુંદર અભિનય દ્વારા લોકોના દિલ જીત્યા હતા. ત્યારે ગુજરાતના ટીવી કલાકારોએ પોતાના અભિનયથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તકે વિશાળ સંખ્યામાં ગ્રામજનો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા પારગી સાહેબે, ડીવાયએસપી જુલીબેન કોઠિયા, પીઆઈ વાઢેર, પીએસઆઈ સોલંકી તથા પીએસઆઈ રાણા તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહેલ. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીજી ન્યૂઝ, દ્વારકા. પોલીસ પરિવાર તરફથી આજે
સુરક્ષા સેતુ અંતર્ગત રાવલ મુકામે બેટી બચાવ આખો જે વિચાર છે એ બાબતે સરકારશ્રીનો આ એક સોશિયલ અને સુરક્ષા સેતુ અંતર્ગત એક વિચાર છે એની મૂર્તિમંત કરવા માટે અને આ સંસ્કારો છે એ પ્રજામાં એનો એ સંસ્કારો બધું વિકાસ પામે, વિચાર કરતા થાય, મંથન લોકો કરતા થાય, એના માટે અમદાવાદના અંકિતભાઈ પટેલ અને એમની આખી જે ટીમ છે એમને બેટી બચાવનું જે સૂત્ર છે એને ચરિતાર્થ કરવા માટે સરસ સુંદર મજાનું નાટક રજૂઆત કરી અને એ નિમિત્તે રાવલ ગામના મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકોએ હાજરી આપી. એ બદલ અંકિતભાઈ અને એમની સમગ્ર ટીમ અને સર્વે મીડિયાએ પણ હાજરી આપી, બધાને પ્રોત્સાહન મળ્યું. એ બદલ આપ સર્વેનો આભાર. માણાવદરમાં ચાલતા મેઇન રોડના કામની મુલાકાત ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ લીધી. માણાવદરના સિનેમા રોડ ઉપર ચાલતા રોડના કામની અચાનક મુલાકાત માણાવદરના ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાએ લીધી હતી. જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે માણાવદર વાસીઓની ફરિયાદ હતી કે સિનેમા રોડનું કામ બહુ નબળું થઈ રહ્યું છે. આ કામની અંદર રેતી નબળી વાપરવામાં આવી રહી છે અને જે લોકોનું ફિટિંગ કરે છે તે પણ અતિશય પાતળું કરવામાં આવે છે. આ સિનેમા રોડ અમારા ગામનો મેઇન રોડ હોવાને કારણે આ રોડ ઉપરથી ઓવરલોડેડ 40 ટન ઉપરના ટ્રકો પણ આ રોડ ઉપરથી પસાર થાય છે. આ કામને જોતા એવું લાગે છે કે આ રોડ 1 વર્ષ પણ ટકશે નહીં. આ અંગેની ફરિયાદ અમને લાગતા વળગતાને કરવામાં આવશે. મારી એવી ફરજ છે કે આ રસ્તાનું કામ શરૂ થાય તે જરૂરી છે. અહેવાલ ભીમભાઈ ગરેજા સાથે એબીજી ન્યૂઝ, માણાવદર. આજરોજ માણાવદર આવતા માણાવદરના ગ્રામજનોની એક ફરિયાદ મારી પાસે આવી હતી કે સિનેમા રોડ ઉપર જે કામ ચાલે અતિશય નબળું થાય છે. તે જોવા માટે આજે પોતે હું સાઇટ ઉપર આવ્યો હતો. રેતી તો અતિ નબળી વાપરેલી છે. લોખંડનું પણ ફિટિંગ જે કરે છે તે અતિશય પાતળું છે. આ અમારા ગામનો મેઇન રોડ હોવાને કારણે 40 ટન ઉપરના ખટારા આ રોડ ઉપર નીકળે છે. જે તે કામ નબળું હાલે છે એની ઉપર લાગે છે કે કદાચ 1 વર્ષ પણ આ રોડ ટકશે નહીં. એવી ફરિયાદ અમે ડિપાર્ટમેન્ટમાં કરશું, સરકારમાં પણ કરશું. તત્લે અસરથી કામ સારું થાય એની ભલામણો અને લાગણીમાં વ્યક્ત કરશું. પણ કામ ઘણું નબળું હાલે છે તે જાણવા મળ્યું. હું બગડા સુરેશભાઈ તેજાભાઈ માણાવદરના દલિત સમાજનો આગેવાન છું. આજરોજ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાની સાથે અહીંયા નગરપાલિકા દ્વારા જે સીસી રોડના કામકાજ શરૂ થયા છે એમાં આમ જોવા જાય તો લોકલાગણીને કારણે લોકોનો એટલો બધો અસંતોષ જોવા મળ્યો કે આ રોડની અંદર લોટ પાણીને લાકડા સિવાય કશું છે નહીં. બીજા નંબરની અંદર રોડની અંદર જે મટીરિયલ વાપરવામાં આવે છે બિલકુલ હલકી કક્ષાનું વાપરવામાં આવે છે. લોખંડની અંદર 3-3 ફૂટના ગેપ જોવા મળે. ત્યાં સુધી હું તો કહું છું કે ગટરના કનેક્શન પણ હજી દીધા નથી, નળના કનેક્શન દીધા નથી અને ઉપર સીસી રોડ થઈ જાય છે. એટલે સત્તાવાળાઓને મારે ધ્યાન દોરવાનું છે કે આ કામની અંદર સંપૂર્ણપણે બેદરકારી દાખવવામાં આવી છે. એ ઉજાગર અમે કરીએ છીએ અને શક્ય હોય તો આ બાબતે પગલાં ભરે એવી મારી નમ્ર વિનંતી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં લાખો રૂપિયાના ખર્ચે શરૂ થયેલી વાઈફાઈ સુવિધાને એક પણ ગ્રાહક ન મળતા વાઈફાઈ સુવિધાને કરવી પડી બંધ. 2 વર્ષ અગાઉ મોડાસા શહેરને વાઈફાઈ જાહેર કરવામાં આવ્યું હતું, જેને મુખ્યમંત્રીએ દેશનું પ્રથમ વાઈફાઈ શહેર જાહેર કર્યું હતું. જોકે વાઈફાઈ સુવિધાનું બાળમરણ થયું હોય તેમ એક પણ ગ્રાહક ન મળતા સુવિધા બંધ થઈ છે. શહેરમાં અમુક જગ્યાએ ટાવર ઉભા કરીને ડિવાઇસ નાખવામાં આવ્યા હતા, પરંતુ ટાવરથી માત્ર 150 થી 200 મીટરના અંતરમાં જ કનેક્ટિવિટી મળતા એક પણ ગ્રાહકે રસ દાખવ્યો નથી. આખરે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ વાઈફાઈ સુવિધાનું ફીંટું વાળવું પડ્યું છે. વિશેષ વિગત અનુસાર અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાને 2 વર્ષ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દેશના પ્રથમ વાઈફાઈ શહેર તરીકે જાહેર કર્યો હતો, પરંતુ વહીવટી તંત્રની પણ આવડત અને ચોક્કસ નીતિના અભાવને કારણે આ જાહેરાત હાસ્યાસ્પદ બની રહી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કહેવા અનુસાર
ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે સરકારે વાઈફાઈ સુવિધાઓ શરૂ કરી છે. અનેક ગામડાઓને વાઈફાઈ સુવિધાઓ શરૂ કરી છે. અનેક ગામડાઓને વાઈફાઈ સુવિધાથી જોડવામાં આવ્યા છે. આ સુવિધા પાછળનો આશય લોકો આંગળીના ટેવે દેશ અને દુનિયાની માહિતી મેળવી શકે, બેરોજગારો ઘેર બેઠા જ ઓનલાઈન ફોર્મ ભરી શકે, વિવિધ પ્રકારની માહિતી મેળવી શકે તેવો રાખવામાં આવ્યો છે. દરમિયાન 2 વર્ષ અગાઉ મોડાસા શહેરને પણ વાઈફાઈ જાહેર કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ તાલુકાના 10 ગામો ઉપરાંત મોડાસાને વાઈફાઈ જાહેર કરી દેશના પ્રથમ વાઈફાઈ શહેર તરીકેની મોટા ઉપાડે જાહેરાત કરી હતી, પરંતુ વાઈફાઈ સુવિધાનું બાળમરણ થયું છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એવીજી ન્યૂઝ અરવલ્લી. સરકારશ્રી દ્વારા દેશભરમાં મોડાસા શહેરને સૌપ્રથમ વાઈફાઈ સિટી તરીકે ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. છતાં પણ આજે મોડાસા શહેરની જનતાને વાઈફાઈ સિટીની કોઈ સુવિધા પ્રાપ્ત થઈ નથી. આજે પણ મોડાસાના શહેરીજનો વાઈફાઈ સુવિધાનો લાભ મેળવવા આમ તેમ બધી જગ્યાએ પૂછપરછ કર્યા જાય છે, પરંતુ કોઈ સુવિધા માટેની કોઈ માહિતી પણ પૂરી પ્રાપ્ત થતી નથી. એ સંજોગોમાં જ્યારે મુખ્યમંત્રીએ પોતે આજે વાઈફાઈની જાહેરાત કરી હોય અને હજુ પણ આ વાઈફાઈની સમયગાળો થયો હોય અને ના થાય એ ખૂબ શરમજનક ઘટના છે. અને આવી ખોટી લોભાવણી જાહેરાતો મુખ્યમંત્રી કરે અને ના થાય એ માટે પણ ખૂબ શરમજનક ઘટના છે. જેથી મોડાસા શહેર સત્વરે વાઈફાઈ થાય તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. ભારતીબેન ખત્રી, શ્રીમતી આંદીબેન પટેલ મોડાસાની મુલાકાતે આવેલા. તેમણે કહેલું કે સારા ગુજરાતમાં મોડાસા ગામ એવું પ્રથમ હશે કે જેમાં વાઈફાઈ તમને વાઈફાઈની સગવડ મળશે. પણ વાઈફાઈ તો એક બાજુ, પણ વાઈફાઈના ટાવર બી અત્યારે મળતા નથી અને વાઈફાઈ તો થતું જ નથી. અને આ અમારી એવી ઈચ્છા કે સમગ્ર મોડાસા ગામના લોકોની એવી ઈચ્છા છે કે વાઈફાઈ એમ કે એમને પોતાની આંદીબેન પટેલના એમ કે વાયદા મુજબ પોતાના વાયદા પર કાયમ રહે અને અમને વાઈફાઈની સુવિધા પ્રાપ્ત થાય એવી અમારી અંતરની ઈચ્છા છે મોડાસા લેવું. રાજકોટના શિવસેના ગ્રુપ દ્વારા મોંઘવારી તથા ભ્રષ્ટાચાર બાબતે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. રાજકોટ શિવસેના ગ્રુપ દ્વારા રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વિશેષ વિગત અનુસાર અસહ્ય મોંઘવારી અને એક્સાઇઝ ડ્યુટીને કંટ્રોલમાં લાવવા તેમજ પ્રજાને હાકલ કરેલ કે જનતા શેરીએ ઉતરે તો આ તમામ સમસ્યાઓનો ઉકેલ સરકારને જ લાવવો પડે. વધુમાં જણાવેલ કે અચ્છે દિન આવવાના બદલે જનતા પાછળના દિવસની કામના કરે છે. આ ગંભીર આવેદનપત્રથી આપની સમક્ષ અમારી ઉકળાટ સાથે રજૂઆત છે કે આજકાલ સામાન્ય લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અનાજ, કઠોળ, સિંગતેલ, પેટ્રોલ, ડીઝલ, દૂધ, શિક્ષણ સહિતના ભાવમાં ધરખમ વધારો થયો છે. સમાજની 80% પ્રજાને સીધી અસર કરે છે. એવી આ મોંઘવારીથી અનિશ્ચિત આવકવાળા પરિવારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ મોંઘવારીના મૂળમાં બેઈમાન ધંધાદારીઓ છે. જો પ્રજાના હિતમાં સરકારી તંત્ર જાગૃત થાય તો સત્તાધીશોની મીઠી નજર હેઠળ ફાલી ફૂલી રહેલી મોંઘવારી ઉપર કાબુ આવી શકે તેમ છે. ચોક્કસ પરિબળો સર્જી આ કૃત્રિમ મોંઘવારી સામે શિવસેનાનો વિરોધ છે, જેને ધ્યાનમાં રાખીને મોંઘવારીના ભડકાને હવા આપી રહેલા મુઠ્ઠીભર ઈસમો સામે સરકાર પગલાં નહીં લે તો શિવસેના પીડિત જનતાને સાથે રાખીને સરકાર સામે તબક્કાવાર આંદોલન કરશે. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. કેશોદના માળિયા તાલુકાના આંબલગઢ ગામે સર્વ જીવોનું કલ્યાણ થાય તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. કેશોદના માળિયા તાલુકાના આંબલગઢ ગામે દાડમ દાદાના પ્રસિદ્ધ જગ્યાના મહંત શ્રી કાશી વિશ્વનાથ ગિરિજીની પ્રેરણાથી શાસ્ત્રીય આલ્યાથી વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સર્વ જીવોના કલ્યાણ અર્થે મેઘરાજાને મનાવવા વૈશ્વિક તાપમાન ઘટે, ખૂબ જ પ્રકૃતિ ખીલે અને યજ્ઞમાં હોમવામાં આવતા દ્રવ્ય ઉર્જા વાતાવરણમાં ફેલાય અને લોકોમાં સુખ સમૃદ્ધિનું નિર્માણ થાય, ભાઈચારો જળવાય તેવી ઉમદા હેતુથી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું. અહેવાલ અનિરુદ્ધ બાવરિયા સાથે એબીસી ન્યૂઝ કેશોદ. અલિદ્રા અરવિંદચંદ્ર ગુલાબશંકર ત્રિવેદી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પૂજ્ય શ્રી વિશ્વંભરગીરી બાપુના ખૂબ ઈચ્છા હતી કે આપણે પર્યાવરણનું રક્ષણ થાય અને કલ્યાણ થાય સર્વ વિશ્વનું. એટલા માટે આપણે યજ્ઞ કાર્ય કરવો છે. એટલે આ યજ્ઞ કાર્યનું નક્કી કર્યું અને આજના દિવસે આ શુભ પવિત્ર દિવસની ઘડીએ
આ દાડમા માપાના મંદિરના સાનિધ્યે શ્રી બાપુના હાજરીમાં તથા અમારા યજમાનો 3 છે એમની પણ સાનિધ્યની અંદર આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યજ્ઞ કાર્ય કરેલું છે અને આ યજ્ઞ કાર્યથી સમગ્ર પ્રકૃતિ અને સમગ્ર પર્યાવરણનું જતન થાય અને પર્યાવરણનું જતન થવાથી વિશ્વની અંદર દિવ્યતાથી બધી મનોકામના પૂર્ણ થાય, વરસાદની સારી એવી વૃષ્ટિ થાય અને ભગવાન કૃપા કરી જ દેશે. આ વર્ષે વરસાદ પણ સારો અને યોગ્ય પ્રમાણમાં યોગ્ય સમય થઈ જશે એવી પરમાત્માને પ્રાર્થના. કેશોદના મેંદરડા ગામે માનવતાની નિસ્વાર્થ ભાવના સાથે જોવા મળ્યું નાના માણસનું મોટું કામ. કેશોદ જિલ્લાના મેંદરડાના ભંગારની ફેરી કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા સામાન્ય સ્થિતિ ધરાવતા સલીમભાઈ દરરોજ મેંદરડાથી અજાગ અને આજુબાજુના ગામડામાં ભંગારની ફેરી કરતા રોજ પાણીના કેરબા ભરી અલગ અલગ પાણી કુંડી અને કુંડા પાણીથી ભરીને ચણા દાણા નાખીને સેવા યજ્ઞનું ભગીરથ કામ પોતાના રોજગાર સાથે સેવાની પ્રકૃતિ ઉનાળાના 4 મહિના 120 દિવસ કોઈ પણ દિવસની રજા વગર કાર્ય કરે છે તે પ્રશંસનીય છે. મારા કામમાંથી પ્રેરણા મેળવી દરેક લોકો પોતાની વાડી ઘર આંગણે પાણીના કુંડા અને પૂંઠાના ખોખા રાખીને ચકલી બચાવો અભિયાનને વેગ આપી માનવતા હેતુ કામ કરી શકે તેવું સલીમભાઈએ જણાવેલ હતું. અહેવાલ અનિરુદ્ધ બાબરિયા સાથે બીજી ન્યૂઝ કેશોદ. હું એક ફેરિયો છું મેંદરડાથી. મારું નામ સલીમભાઈ અલદભાઈ કુમાર, રહું છું મેંદરડા સાસવડલા પ્લોટ. ડેઇલી સર્વિસ મેંદરડાથી અજય ફેરી કરવા માટે જાઉં છું. હું એક ફેરિયો છું અને રસ્તામાં પાણીના કુંડા હું ભરતો જાઉં છું અને રિટર્ન પાછા ભરતો આવું છું અને અજયથી ભાઈઓનો પૂરો સાથ ને સહકાર મને મળે છે કે ડેઇલી સર્વિસ અહીંથી પાણી ભરી જાઉં. રાતના દીપડા પીએ છે, રોજડા પીએ છે, શિયાળિયા પીએ છે અને દિવસના સરિંદા પરિંદા એટલે કે પક્ષીઓ તમામ પીએ છે. બીજા નંબરની અંદર કે ઝીણા મોટી સાઈણ મારે આવતી હોય ફેરીની અંદર તો એ ફેરીની અંદર સાઈણ આવે છે પણ એ હું અટણે પક્ષીઓને ખવડાવું છું. આ કેટલા સમયથી તમે? આ 3 મહિનાથી આ હું અભિયાન ચાલુ કર્યું છે કે આપણે એવું નક્કી મનમાં વિચાર્યું કે ભાઈ આટલું આપણે કરીએ તો સારું એમ. એટલે મારું હવે ભાઈઓને કહેવાનું છે કે આવું થોડું ઘણું કરતા રહ્યું. અને આ પ્રેરણા તમને કઈ રીતે મળી? કુદરતી હું અહીંથી નીકળતો અને પક્ષીઓ બિચારા અવાવરી જગા હતી, પાણી મળતું નતું એટલે મેં એવો વિચાર કર્યો. મેં કીધું આના માટે આપણે કાંઈક કરવું જોઈએ જિંદગીની અંદર. એટલે મેં 300 રૂપિયાની કુંડીઓ લીધી, કુંડા લીધા અને કુંડા બાવરે બાંધ્યા છે. એવા મેં નાના મોટા છે ને 11 પોઈન્ટ મળ્યા છે. તમને સંતોષ છે આ કામથી? મને આ કામથી બહુ સંતોષ છે અને હું તો બધા ભાઈઓને અપીલ કરું કે મહેરબાની કરીને આવું થોડું થોડું કરતા રહ્યો. હવે આ જે કુંડા ને બધું તમે લીધું છે એના માટે તમને કોઈ દાન કે દાતા કે મળ્યા કે તમે તમારા પૈસાથી? મારા પૈસાથી લઉં છું અને મારા માલિકની મહેરબાની છે. ઘરે પણ મહેરબાની છે. 150 ફૂટ દાર છે, એની અંદર પાણી 24 કલાક ચાલુ છે એટલે ઘરેથી પાણી ભરતો આવું છું, રિટર્ન અજાયબથી પાણી ભરતો આવું છું અને કુંડી હું ફૂલે ફૂલ રાખું. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અરવલ્લીના મોડાસા પાસે નર્સરીમાં આગ લાગતા અસંખ્ય છોડવા બળીને ખાખ. અગમ્ય કારણોસર લાગેલી આગના કારણે નુકસાન. મોડાસા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. જસદણ તાલુકાના વિછિયામાં મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી ઓટો રિક્ષા લઈને ફરાર થઈ જતા 2 મહિલા અને 2 પુરુષ. ગણતરીની કલાકોમાં જ આરોપીઓને વિછિયાના પીએસઆઈએ ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી. પ્રાંતિજ તાલુકાના વૃંદાવન પાસે આવેલ અંબુજા કોટન વિભાગમાં ફરી આગ લાગી. પ્રાંતિજ અંબુજા ફેક્ટરીના કોટન વિભાગમાં કોઈ કારણોસર આગ લાગતા આગમાં કરોડોનું નુકસાન. આગમાં કરોડોની કપાસની ગાંસડીઓ સ્વાહા. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એવી જ રીતે નમસ્કાર.